કેન્દ્ર સરકારે ખાનગી વાહનોને ટોલ પ્લાઝામાં રાહ જોવી ન પડે તેમજ અડચણમુક્ત ટોલ ચૂકવણી કરી શકે તે માટે ફાસ્ટેગનો વાર્ષિક પાસ લોન્ચ કર્યો છે। 3000 રૂપિયાની કિંમતમાં ફાસ્ટેગનો વાર્ષિક પાસ 15 ઓગસ્ટ 2025થી ઉપલબ્ધ થશે, જેની મદદથી 1 વર્ષ સુધી અથવા તો 200 વખત ટ્રીપ કરી શકાશે। જોકે તેના મુદ્દે કેટલીક અસમંજસ ઊભી થઈ હતી। આ અસમંજસ દૂર કરતા કેન્દ્ર સરકારે કેટલીક સ્પષ્ટતા આપી છે। એ સ્પષ્ટતા જે છે તે આપને જણાવીએ, જેથી કરીને આપના સવાલના જવાબ આપને મળી શકે। સૌથી પહેલો સવાલ લોકોને એ થઈ રહ્યો છે કે 200 ટ્રીપ્સની જે વાત છે તેની ગણતરી કઈ રીતે થશે। ખૂબ ધ્યાનથી સમજવા મુદ્દા। એક તો દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે જેવા બંધ ટોલ સિસ્ટમવાળા હાઈવે પર રાઉન્ડ ટ્રીપ ગણવામાં આવશે, એટલે કે એન્ટ્રી અને એક્ઝિટ બંનેને એક જ ટ્રીપ ગણવામાં આવશે। પરંતુ ઓપન ટોલ સિસ્ટમ પર અલગ અલગ ટ્રીપ ગણવામાં આવશે। જેમ કે દિલ્હી ચંદીગઢ હાઈવે પર આપ હોવ તો દરેક ટોલ પ્લાઝાને અલગ ટ્રીપ જ ગણવામાં આવશે। એટલે આ વાત ખૂબ મહત્વની છે, જેની દરેક રાઇડરે ધ્યાન રાખવી જોઈએ। એન્યુઅલ ફાસ્ટેગ જે છે તેના વિશે જાણવા જેવું એ છે કે માત્ર નેશનલ હાઈવે અને એની પર લાગુ થશે, સ્થાનિક કે રાજ્ય સરકાર નિયંત્રિત સ્ટેટ કે એક્સપ્રેસ વે પર નહીં થાય। 200 ટ્રીપ બાદ ફરી ખરીદી કરી શકો છો, જે 3000 રૂપિયાનું રિચાર્જ કરાવવાની જે વાત છે। આ વાર્ષિક પાસ ફરજિયાત નથી, માત્ર પ્રાઇવેટ નોન કોમર્શિયલ વાહનો પર જ આ માન્ય છે। આ પાસ નોન ટ્રાન્સફરેબલ છે, એટલે આપ ટ્રાન્સફર કોઈ બીજા વ્હીકલમાં ન કરી શકો। અપવાદ જે છે તે મેરઠ યમુના એક્સપ્રેસ વે અને રાજ્ય હાઈવે પર નહીં ચાલે, તે આ પાસનો અપવાદ છે। એટલે આપ કોઈને ટ્રાન્સફર ન કરી શકો। રાઉન્ડ ટ્રીપ અને સિંગલ ટ્રીપનું પણ અમે આપને ઉદાહરણ સહિત સમજાવ્યું, જેથી કરીને 200 ટ્રીપમાં કોઈ પણ પ્રકારની કન્ફ્યુઝન આગામી સમયમાં ન રહે।